નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આપણે બધા જાણીએ છીએ કે સમય કેટલો કિંમતી છે. આપણી જિંદગીના દરેક પળનું એક મહત્વ છે, દરેક સેકન્ડની એક કિંમત છે. પણ શું તમે જાણો છો કે તમારા ઘરમાં લાગેલી ઘડિયાળ માત્ર સમય નથી બતાવતી, પણ એ તમારા નસીબને પણ ચલાવે છે? હા, મિત્રો, આ સાંભળીને તમને થોડું અજીબ લાગશે, પણ વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ઘણીવાર આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ, આખો દિવસ ઓફિસમાં પરસેવો પાડીએ છીએ, બિઝનેસમાં મન મૂકીને કામ કરીએ છીએ, છતાં ઘરમાં પૈસા ટકતા નથી. શું થાય છે કે કમાણી તો સારી ખાસી થાય છે, પણ પૈસા ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. નાની નાની વાતોમાં ઝઘડા થાય છે, ઘરના સભ્યો વચ્ચે તણાવ વધતો જાય છે. કોઈને કોઈ સભ્ય બીમાર રહેવા લાગે છે. આપણને એમ થાય કે નસીબ ખરાબ છે, સમય સારો નથી, ગ્રહોની દશા ખરાબ છે. પણ ના, ભૂલ તમારા ઘરની દિવાલ પર લટકતી ઘડિયાળની પણ હોઈ શકે છે. હા, આ વાત સાચી છે કે ઘડિયાળ એક સામાન્ય વસ્તુ લાગે છે, પણ વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર જો ઘડિયાળ ખોટી દિશામાં, ખોટી જગ્યાએ અથવા ખોટી સ્થિતિમાં હોય, તો તે તમારા આખા ઘરની ઉર્જાને નકારાત્મક બનાવી શકે છે. અને આ નકારાત્મકતા સીધી અસર કરે છે તમારા આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય અને સંબંધો પર. આજે આપણે આ વિડીયોમાં 5 એવી મોટી ભૂલો વિશે વાત કરીશું જે આપણે ઘડિયાળ લગાવતી વખતે અજાણતા જ કરી બેસીએ છીએ. અને આજના વિડીયોમાં ખાસ કરીને 4 નંબરની ભૂલ તો આપણામાંથી 90% લોકોના ઘરમાં જોવા મળે છે, જેના કારણે દેવું વધતું જાય છે અને ઘરમાં ક્યારેય સુખ શાંતિ આવતી નથી. એટલે આ વિડીયોને છેક સુધી જોજો જેથી કોઈ મહત્વની માહિતી ચૂકી ન જવાય. સાથે સાથે, જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી જ ઉપયોગી માહિતી આપણે અહીં નિયમિત રીતે લાવતા રહીએ છીએ. તો ચાલો, હવે વાત કરીએ વિગતવાર આ 5 મહત્વપૂર્ણ ભૂલો વિશે અને એ પણ જાણીએ કે આ ભૂલોના શું પરિણામો આવે છે અને તેને કેવી રીતે સુધારી શકાય. તો ચલો, સૌથી પહેલા વાત કરીએ દિશાની. આપણા શાસ્ત્રોમાં અને વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાનું પોતાનું એક અલગ મહત્વ છે અને તેનો પોતાનો એક અલગ સ્વામી છે. દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવી છે. યમરાજ એ મૃત્યુના દેવતા છે અને આ દિશાને પિતૃઓની દિશા પણ કહેવાય છે. હવે તમે સમજી શકો છો કે આ દિશા કેટલી સંવેદનશીલ છે. દક્ષિણ દિશા સ્થિરતાની દિશા છે, ગતિની નથી. આ દિશામાં ઉર્જા શાંત, સ્થિર અને મંદ હોય છે. જ્યારે ઘડિયાળનું કામ છે સતત ચાલતા રહેવું, તેનો સ્વભાવ છે ગતિ, ગતિ અને ગતિ. તેનો સમય ક્યારેય રોકાતો નથી, તેની સેકન્ડની સોય સતત ચાલતી રહે છે. હવે જ્યારે તમે સ્થિરતાની દિશામાં ગતિને મૂકો છો, તો વાતાવરણમાં સંઘર્ષ થાય છે. જો તમે ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર ઘડિયાળ લગાવી છે, તો તેને આજે જ હટાવી લો. હું તમને કહી રહ્યો છું, આજે જ, હમણાં જ. આ દિશામાં ઘડિયાળ હોવાથી ઘરના મુખીને સૌથી વધુ નુકસાન થાય છે. ઘરના મુખીના આયુષ્ય અને સ્વાસ્થ્ય પર બહુ ખરાબ અસર પડે છે. શું થાય છે કે ઘરનો મુખ્ય વ્યક્તિ કમાઈને લાવે છે, ઘરનો મુખ્ય વ્યક્તિ આખા ઘરને સંભાળે છે અને જો તેનું સ્વાસ્થ્ય ખરાબ થાય, તો આખા ઘરનું સંતુલન ઉલટું થઈ જાય. ઘણી વખત આપણે જોયું છે કે દક્ષિણ દિશામાં ઘડિયાળ હોય તો ઘરમાં કોઈને કોઈ બીમાર રહેવા લાગે છે. નાની નાની બીમારીઓ વારંવાર આવે છે. ઉપરાંત આ દિશામાં ઘડિયાળ હોવાથી ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે. આ નેગેટિવ ઉર્જાના કારણે ઘરના સભ્યો વચ્ચે ઝઘડા વધે છે, વાત વાતમાં તણાવ થાય છે અને પ્રગતિના તમામ દરવાજા ધીમે ધીમે બંધ થઈ જાય છે. આપણામાંના ઘણા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવી ખોટું છે. આપણે તો એમ વિચારીએ છીએ કે ઘરના કોઈ પણ ખૂણે ઘડિયાળ લગાવીએ તો શું ફરક પડે? આપણને લાગે છે કે માત્ર સમય બતાવવા માટે ઘડિયાળ છે, પણ વાસ્તુશાસ્ત્ર કહે છે કે આ એક સામાન્ય વિચારસરણી છે જેને બદલવી જ જોઈએ. ઘડિયાળ કેવળ સમય બતાવવાનું સાધન નથી, તે તમારા ઘરની ઉર્જાનું એક મહત્વપૂર્ણ તત્વ છે. જો તમે ઈચ્છો છો કે તમારું ઘર શાંતિમય, સુખમય અને સમૃદ્ધિથી ભરેલું રહે, તો દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવાનું તાત્કાલિક બંધ કરો. આજે જ તમારા ઘરનું નિરીક્ષણ કરો અને જુઓ કે તમારી ઘડિયાળ કઈ દિશામાં છે. જો તે દક્ષિણ દિશામાં છે, તો તેને હટાવીને કોઈ બીજી યોગ્ય દિશામાં લગાવો, જેની વાત આપણે આગળ કરીશું. ઘણા લોકો પૂછે છે કે શું દક્ષિણ પૂર્વ કે દક્ષિણ પશ્ચિમમાં ઘડિયાળ લગાવી શકાય? વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ પૂર્વ દિશા અગ્નિની દિશા છે, જે ઉર્જા અને ઉત્સાહ આપે છે. પણ ત્યાં ઘડિયાળ લગાવવી એ યોગ્ય નથી કારણ કે આ દિશા પણ અમુક અંશે દક્ષિણથી પ્રભાવિત છે. દક્ષિણ પશ્ચિમ દિશા નૈઋત્ય છે જે રાક્ષસોની દિશા કહેવાય છે.
ત્યાં તો બિલકુલ ઘડિયાળ ન લગાવવી. દક્ષિણ દિશા વિશે આટલું ધ્યાન રાખશો તો તમારા ઘરની પોઝિટિવ ઉર્જા જળવાઈ રહેશે અને ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહેશે. હવે આપણે આવીએ છીએ બીજી મોટી ભૂલ તરફ, જે ઘણા લોકો કરે છે. અને આ ભૂલ એટલી કોમન છે કે લગભગ દરેક ઘરમાં તમને જોવા મળશે. આ ભૂલ છે મુખ્ય દરવાજાની ઉપર અથવા ઘરના કોઈ પણ રૂમના દરવાજાની બરાબર ઉપર ઘડિયાળ લગાવી દેવી. તમે જોયું હશે કે ઘણા ઘરોમાં મુખ્ય દરવાજાની ઉપર એક સુંદર ઘડિયાળ લગાવેલી હોય છે. લોકોને લાગે છે કે આ સારું લાગે છે, સ્ટાઇલિશ લાગે છે, ઘરમાં આવનાર મહેમાનોને સમય જણાઈ રહે છે. પણ વાસ્તુશાસ્ત્ર આને માન્યતા આપતો નથી. શા માટે? ચાલો સમજીએ. દરવાજો એક ઘરનું પ્રવેશદ્વાર છે. ઘરમાં જે પણ ઉર્જા આવે છે તે આ દરવાજામાંથી જ આવે છે. સકારાત્મક ઉર્જા હોય કે નકારાત્મક, બધું જ આ દરવાજા વડે જ પ્રવેશે છે. હવે જો તમે આ દરવાજાની ઉપર ઘડિયાળ લગાવી દો તો ઉર્જાના પ્રવાહમાં અવરોધ આવે છે. ઘડિયાળ એક પ્રકારનો અવરોધ ઊભો કરે છે જે ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાને અટકાવે છે. હવે વિચારો, જ્યારે પણ તમે તે દરવાજાની નીચેથી પસાર થાઓ છો ત્યારે તમારા માથા ઉપર ઘડિયાળ છે. આનાથી તમારા પર દબાણ જેવું લાગે છે. તમારો સમય જાણે ભારે થઈ જાય છે. તમને એવું લાગશે કે આ વાત સાયકોલોજીકલ છે, પણ વાસ્તુશાસ્ત્રમાં આ બહુ ઊંડી બાબત છે. વાસ્તુ મુજબ દરવાજાની ઉપર ઘડિયાળ લગાવવાથી ઘરમાં આવતા જતા દરેક વ્યક્તિ પર નકારાત્મક પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને હંમેશા કોઈને કોઈ ટેન્શન રહે છે. માનસિક તણાવ વધે છે. કામમાં મન નથી લાગતું, ઊંઘ યોગ્ય નથી આવતી, ભૂખ ઓછી લાગે છે. આ બધા લક્ષણો ત્યારે દેખાય છે જ્યારે દરવાજાની ઉપર ઘડિયાળ હોય. ખાસ કરીને સુવાના રૂમના દરવાજાની ઉપર ઘડિયાળ લગાવવી એ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. બેડરૂમ શાંતિ અને આરામ માટે હોય છે. ત્યાં જો દરવાજાની ઉપર ઘડિયાળ ટીક ટીક કરતી હોય તો ઊંઘમાં ખલેલ પડે છે. બેડરૂમમાં તણાવ વધે છે અને દંપતી વચ્ચે અણબનાવ થઈ શકે છે. ઘણા લોકો કિચનના દરવાજાની ઉપર પણ ઘડિયાળ લગાવી દે છે. કિચન અગ્નિનું સ્થાન છે અને દરવાજાની ઉપર ઘડિયાળ હોવાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ થાય છે. ખાણીપીણીમાં અનિયમિતતા આવે છે અને પૈસાનો બગાડ થાય છે. તો આ ભૂલને સુધારવાનો ઉપાય શું છે? સૌથી સરળ ઉપાય એ છે કે દરવાજાની ઉપરની ઘડિયાળને તાત્કાલિક હટાવી દેવી અને તેને કોઈ બીજી યોગ્ય દિવાલ પર લગાવવી. જો તમને દરવાજા પાસે સમય જોવાની આદત છે તો ઘડિયાળને દરવાજાની બાજુની દિવાલ પર લગાવી શકો છો, પણ દરવાજાની ઉપર નહીં. ધ્યાન રાખો કે ઘડિયાળ એવી જગ્યાએ હોવી જોઈએ જ્યાં તે સહેલાઈથી દેખાય, પણ તે કોઈના માથા ઉપર ન હોવી જોઈએ. ઘરની અંદર આવતી ઉર્જાને પ્રવાહિત થવા દેવી જોઈએ, તેને અવરોધવી નહીં. આ ઉપરાંત, જો તમારા ઘરમાં કોઈ ઓફિસ અથવા સ્ટડી રૂમ હોય અને ત્યાં દરવાજાની ઉપર ઘડિયાળ હોય તો તેને પણ હટાવી દો. આ જગ્યાએ માનસિક કાર્ય થાય છે, ત્યાં વધારે તણાવ ન હોવો જોઈએ. દરવાજાની ઉપર ઘડિયાળ તણાવ વધારે છે અને કાર્યક્ષમતા ઘટાડે છે. આખરે, યાદ રાખો કે ઘડિયાળ લગાવવાની સૌથી સારી જગ્યા એ દિવાલ છે, દરવાજો નહીં. આ ખૂબ જ સરળ નિયમ છે, પણ આ નિયમનું પાલન કરનારા ઘણા ઓછા લોકો છે. હવે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું કહું છું કે આ તમારા ઘરની સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. તમારા ઘરમાં કોઈ એવી ઘડિયાળ છે જે બંધ પડી છે, એટલે કે તેની સોય હલતી નથી, તેનો ટાઈમ યોગ્ય નથી બતાવતો, અથવા તો સેલ પતી ગયો હોવાથી તે દિવાલ પર 2 દિવસથી એમ જ લટકે છે, અથવા કદાચ તેની બેટરી ખરાબ થઈ ગઈ છે પણ તમે તેને બદલી નથી. જો હા, તો મિત્રો, તમે તમારા સારા સમયને જાતે જ રોકી દીધો છે. તમે તમારા નસીબના દરવાજા જાતે બંધ કરી દીધા છે. આ વાત સાચી છે કે ઘડિયાળ એ સમયનું પ્રતીક છે. જ્યારે ઘડિયાળ ચાલતી હોય છે ત્યારે તે દર્શાવે છે કે જીવન ચાલી રહ્યું છે, સમય ગતિમાન છે, પ્રગતિ થઈ રહી છે. પણ જ્યારે તે બંધ થઈ જાય છે ત્યારે તે સમયના અટકી જવાનું, જીવનમાં સ્થિરતા આવી જવાનું અને વિકાસ રોકાઈ જવાનું પ્રતીક બની જાય છે. બંધ ઘડિયાળ ઘરમાં નકારાત્મક ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. હા, હું ભારપૂર્વક કહું છું કે આ સૌથી મોટો સ્ત્રોત છે. ઘરની કોઈ પણ વસ્તુ કરતાં વધારે નકારાત્મક ઉર્જા બંધ ઘડિયાળમાંથી ઉત્પન્ન થાય છે. તેનાથી ઘરના સભ્યોની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે. તમને નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે. તમારું મન યોગ્ય રીતે કામ કરતું નથી અને કમાણીના રસ્તા ધીમે ધીમે અટકી જાય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે લોકોના ઘરમાં બંધ ઘડિયાળ શોભી રહી છે. તેના પર ધૂળનું સ્તર જામી ગયું છે, પણ લોકો તેની તરફ ધ્યાન આપતા નથી.
તેઓને લાગે છે કે તે માત્ર એક સજાવટ છે, પણ વાસ્તવમાં તે એક શ્રાપ જેવી છે. જે ઘરમાં બંધ ઘડિયાળ હોય છે, ત્યાં ઘરના સભ્યોની પ્રગતિ અટકી જાય છે. કારકિર્દીમાં ઉત્તરોત્તર આવતી નથી, બિઝનેસમાં નવી ડીલ નથી થતી, નોકરીમાં પ્રમોશન નથી મળતું. એવી જ રીતે સમયને ક્યારેય પાછળ ન રાખો. મારો એક મિત્ર છે, તેને ખૂબ આદત છે કે તે ઘરની ઘડિયાળ 5 મિનિટ પાછળ ચાલતી રાખે છે. તે કહે છે કે આથી તે સમયસર પહોંચી જાય છે. પણ શું તમે જાણો છો કે આ આદત તેના નસીબ પર ખરાબ અસર કરે છે? સમય પાછળ રાખશો તો તમે જિંદગીમાં પણ પાછળ રહી જશો. એકવાર સમય પાછળ ગોઠવાઈ જાય, તો તે એક સંકેત આપે છે કે તમે ભૂતકાળમાં જીવી રહ્યા છો, વર્તમાનમાં નહીં. જો ટાઈમસર રહેવું હોય, ઓફિસ, મીટિંગ, ક્લાસ કે અન્ય કોઈ એપોઇન્ટમેન્ટ માટે તૈયાર રહેવું હોય, તો ઘડિયાળ 1 થી 2 મિનિટ આગળ રાખી શકો. આ હકારાત્મક છે. આગળ રાખવાથી માનસિક રીતે તમે સમય પહેલા તૈયાર થઈ જાઓ છો અને સમયને નિયંત્રિત કરવાની ભાવના આવે છે. પણ પાછળ તો ક્યારેય નહીં. પાછળનો સમય ભૂતકાળ તરફ ખેંચે છે અને તમારી પ્રગતિને અટકાવે છે. આ ઉપરાંત, કેટલાક લોકો ઘરમાં જૂની ઘડિયાળો એકઠી કરીને રાખે છે, જેમાંથી ઘણી બંધ હોય છે. આ પણ ખૂબ જ ખરાબ છે. જો તમે ઘડિયાળો કલેક્ટ કરવાના શોખીન છો, તો ધ્યાન રાખો કે તમે જે ઘડિયાળો રાખો છો તે બધી જ ચાલતી હોવી જોઈએ. બંધ ઘડિયાળ ઘરમાં ન રાખો. જો કોઈ ઘડિયાળ બંધ થઈ જાય, તો તરત જ તેની બેટરી બદલો અથવા તેને રિપેર કરાવો. જો તે રિપેર ન થઈ શકે, તો તેને ઘરમાંથી કાઢી નાખો. બીજી એક વાત, જો ઘડિયાળનો સમય ખોટો ચાલતો હોય, એટલે કે તે ઝડપી ચાલતી હોય કે ધીમી ચાલતી હોય, તો પણ તે યોગ્ય નથી. ઘડિયાળનો સમય એકદમ સચોટ એક્યુરેટ હોવો જોઈએ. જો તમારી ઘડિયાળ સાચો સમય નથી બતાવતી, તો તેને રિપેર કરાવો કે નવી ખરીદો. બંધ અથવા ખોટી ઘડિયાળ તમારા ઘરમાં રહેશે, તો તમારી જિંદગીમાં ક્યારેય યોગ્ય સમય આવશે નહીં. આ એક એવો વાસ્તુદોષ છે જેને ઘણા લોકો હળવાશથી લે છે, પણ તે બહુ ગંભીર છે. આજે જ તમારા ઘરની બધી ઘડિયાળો તપાસો અને જે બંધ છે તેને ચાલુ કરાવો. જો તે ચાલુ ન થાય, તો તેને કાઢી નાખો. યાદ રાખો, ઘડિયાળ ચાલુ હોય ત્યાં સુધી જીવન ચાલુ છે. ઘડિયાળ બંધ એટલે જીવન બંધ. આ સરળ સૂત્ર યાદ રાખો અને તમારી ઘડિયાળો હંમેશા ચાલતી રાખો. હવે આપણે આવીએ છીએ ચોથા પોઈન્ટ પર, જેને મેં શરૂઆતમાં ખાસ મહત્વ આપ્યું હતું. આ 4 નંબરની ભૂલ બહુ કોમન છે, મતલબ કે આપણામાંથી મોટા ભાગના લોકો આ ભૂલ કરે છે. અને કમનસીબે આપણને ખબર પણ નથી હોતી કે આપણે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છીએ. જુઓ, ઘડિયાળનો કાચ સહેજ તૂટી ગયો હોય, ક્રેક થઈ ગયો હોય, કે પછી ઘડિયાળ પર કોઈ બીજી ઈજા થઈ હોય, તો પણ લોકો તેને ચલાવ્યા રાખે છે. તેઓને લાગે છે કે નાનો ક્રેક તો કોઈ વાંધો નથી, ઘડિયાળ તો ચાલે છે, સમય બતાવે છે, તો ચાલવા દો. પણ વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી આ બહુ મોટો દોષ છે. તૂટેલો કાચ ઘરના સભ્યોના સંબંધોમાં તિરાડ લાવે છે. શું થાય છે જ્યારે કાચ તૂટે છે? કાચ એ ઘડિયાળનું રક્ષણ કરે છે. તે ઘડિયાળની અંદરના ભાગોને ધૂળ, ભેજ અને અન્ય બાહ્ય તત્વોથી બચાવે છે. જ્યારે તે તૂટે છે, ત્યારે ઘડિયાળની ઊર્જા બહાર નીકળવા લાગે છે. તેના દ્વારા નકારાત્મકતા ઘરમાં પ્રવેશે છે. આ નકારાત્મકતા સૌથી વધુ અસર કરે છે ઘરના સભ્યોના પરસ્પર સંબંધો પર. પતિ પત્ની વચ્ચે અણબનાવ, બાળકો માતા પિતા વચ્ચે દૂરી, ભાઈ બહેન વચ્ચે ઝઘડા, આ બધું તૂટેલી ઘડિયાળને કારણે થઈ શકે છે. મેં ઘણા લોકોને જોયા છે જેમના ઘરમાં ઘડિયાળનો કાચ તૂટેલો હોય છે, પણ તેઓ તેને એકત્ર રાખે છે. કોઈને તેની સજાવટ ગમે છે, કોઈને તે ભેટમાં મળી હોય છે, કોઈ કહે છે કે તે બ્રાન્ડેડ છે, કોઈ કહે છે કે તે ફેમિલી હેરિટેજ છે. પણ જો ઘરમાં સંબંધોમાં તિરાડ આવી રહી હોય, તો તમારે વિચારવું જોઈએ કે શું આ ઘડિયાળ તેનું કારણ છે? આ પોઈન્ટ પર થોડું વધુ ધ્યાન આપીએ. તૂટેલો કાચ ઘરમાં આર્થિક સમસ્યાઓ પણ લાવે છે. જેમ કાચ તૂટે છે, તેમ ઘરની આર્થિક સ્થિતિ પણ તૂટે છે. કમાણી થાય છે, પણ પૈસા ટકતા નથી. અચાનક ખર્ચા થાય છે, અચાનક કોઈ જરૂરિયાત આવી જાય છે. ઘરમાં ક્યારેય પૂરતા પૈસા નથી હોતા. આ બધા સંકેતો તૂટેલી ઘડિયાળ તરફ ધ્યાન દોરે છે. હવે બીજી વાત, ઘડિયાળ પર ધૂળ જામવા ન દો. ઘણા લોકો ઘડિયાળ લગાવે છે અને મહિનાઓ સુધી તેને સાફ કરતા નથી. તેના પર ધૂળનું લેયર જામી જાય છે. આ ખૂબ ખરાબ છે. જો ઘડિયાળ પર ધૂળ બાજેલી હશે, તો તમારા નસીબ પર પણ ધૂળ જામી જશે. ધૂળ નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. તે ઘરની ચમક ઘટાડે છે, વાતાવરણને ભારે બનાવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુ સ્વચ્છ અને ચમકદાર હોવી જોઈએ. સ્વચ્છતા સકારાત્મક ઉર્જાને આકર્ષે છે. જ્યારે કોઈ વસ્તુ ધૂળથી ઢંકાયેલી હોય છે, તો તે ઉર્જાને શોષી લે છે અને સકારાત્મકતાને અવરોધે છે. ઘડિયાળની વાત કરીએ તો, તે સતત ગતિમાન હોય છે, તેની સોય ચાલતી હોય છે, તેથી તે સતત ઉર્જા ઉત્પન્ન કરે છે. પણ જો તે ધૂળથી ભરેલી હોય, તો તે ઉર્જા નકારાત્મક બની જાય છે. તો શું કરવું જોઈએ? ઘડિયાળને અઠવાડિયામાં એકવાર સાફ કરો. એક નરમ કપડું લો, થોડું પાણી અથવા કાચ સાફ કરવાનું લિક્વિડ લો અને ઘડિયાળના કાચને ચમકાવો. તેના ફ્રેમ પરની ધૂળ પણ સાફ કરો. જો ઘડિયાળ લાકડાની હોય, તો લાકડાને પણ સાફ કરો. આટલું સરળ કામ તમારા ઘરની ઉર્જાને સકારાત્મક બનાવી શકે છે. એક વાત યાદ રાખો, જો ઘડિયાળનો કાચ તૂટી ગયો હોય, તો તેને તરત જ રિપેર કરાવો. જો તે શક્ય ન હોય, તો તેને બદલી નાખો. જો તમને પૂરતું મહત્વ હોય, તો ગ્લાસ રિપ્લેસ કરાવી શકો છો. પણ કાચ તૂટેલો રાખવો એ ખૂબ જ ખરાબ છે. તેને લઈને કોઈ રિસ્ક ન લો. આ ઉપરાંત, જો ઘડિયાળની ફ્રેમ તૂટી હોય, ઘડિયાળના નંબર્સ ખરાબ થઈ ગયા હોય, તો પણ તેને રિપેર કરાવો. ઘડિયાળનો દેખાવ પણ મહત્વપૂર્ણ છે. એક સુંદર, ચમકદાર, સાફ ઘડિયાળ હકારાત્મક ઉર્જા આપે છે, જ્યારે એક ગંદી, તૂટેલી ઘડિયાળ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. ઘણા લોકો પૂછે છે કે શું ઘડિયાળને પેઇન્ટ કરી શકાય? જો ઘડિયાળ જૂની થઈ ગઈ હોય, પેઇન્ટ છૂટી ગયું હોય, તો તેને રિપેન્ટ કરાવી શકો છો. પણ યાદ રાખો કે ઘડિયાળનો આકાર અને દેખાવ જેવો છે તેવો જ રહેવો જોઈએ. તેના સ્વરૂપમાં ઘણો ફેરફાર ન કરો. આ ચોથો પોઈન્ટ ખૂબ જ અસરકારક છે. ઘણા લોકોએ આ પોઈન્ટ સુધાર્યા બાદ તેમના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો જોયા છે. સંબંધો સુધર્યા છે, આર્થિક પરિસ્થિતિ સુધરી છે અને ઘરમાં શાંતિ આવી છે. તો આજે જ તમારી ઘડિયાળ તપાસો. જો તે સાફ નથી તો સાફ કરો. જો કાચ તૂટેલો છે તો રિપેર કરાવો અથવા બદલી નાખો. હવે આપણે પાંચમા પોઈન્ટ પર આવીએ છીએ, જે છે ઘડિયાળનો આકાર અને રંગ. ઘડિયાળ ખરીદતી વખતે આપણે ડિઝાઇન જોઈએ છીએ, એના લુક્સ જોઈએ છીએ, એનો કલર જોઈએ છીએ કે આપણા ઇન્ટેરિયર સાથે મેચ થાય છે કે નહીં. પણ શું આપણે વાસ્તુશાસ્ત્રના નિયમો જોઈએ છીએ? ભાગ્યે જ. આપણે મોટાભાગે આધુનિક અને સ્ટાઇલિશ દેખાતી ઘડિયાળો ખરીદીએ છીએ, પણ એમાં શું વાસ્તુદોષ છે તેનો આપણને ખ્યાલ નથી હોતો. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમાં ક્યારેય પણ અનિવાળી, ત્રિકોણ, ટ્રાયેંગલ કે એકદમ વિચિત્ર આકારની ઘડિયાળ ન લાવવી. આવા આકારો ઉર્જાને અસંતુલિત કરે છે. ત્રિકોણ એ અગ્નિનું પ્રતીક છે અને અગ્નિ સળગાવે છે, શાંતિ નથી આપતો. જો તમે ત્રિકોણ આકારની ઘડિયાળ લગાવો છો, તો ઘરમાં ઉત્તેજના અને તણાવ વધે છે. અનિવાળા આકાર ઉર્જાને કાપે છે, તેને તોડે છે. આના કારણે ઘરની સકારાત્મક ઉર્જા વિખરાઈ જાય છે. ઘણી વખત બજારમાં વિચિત્ર આકારની ઘડિયાળો ઉપલબ્ધ હોય છે. સ્ટાર આકાર, હાર્ટ આકાર, ડાયમંડ આકાર અને અન્ય જટિલ આકારો. આ બધા આકારો વાસ્તુદોષ પેદા કરે છે. હાર્ટ આકાર પ્રેમ માટે સારો લાગે છે, પણ તે ઉર્જાના પ્રવાહ માટે યોગ્ય નથી. સ્ટાર આકાર પંચતત્વોનું પ્રતીક છે, પણ તે ઘડિયાળ માટે યોગ્ય નથી. તો પછી કયો આકાર શ્રેષ્ઠ છે? ઘરમાં હંમેશા ગોળ, રાઉન્ડ અથવા ચોરસ, સ્ક્વેર ઘડિયાળ જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ બંને આકારો ઉર્જાને સમાન રીતે ફેલાવે છે. ગોળ આકાર અનંતત્વ અને સાતત્ય દર્શાવે છે. તે ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહને સ્થિર રાખે છે. ચોરસ આકાર સ્થિરતા અને મજબૂતાઈ દર્શાવે છે. તે ઘરની આધારશિલા મજબૂત કરે છે. જો શક્ય હોય તો, હંમેશા ગોળ ઘડિયાળ લગાવવાનો પ્રયાસ કરો, કારણ કે તે વધુ ઉર્જાશીલ છે. પણ જો તમને ચોરસ ગમે છે, તો તે પણ સ્વીકાર્ય છે. લંબચોરસ રેક્ટેંગલ પણ ઠીક છે, પણ ખૂબ લાંબુ અથવા ખૂબ પહોળું ન હોવું જોઈએ. પ્રમાણસર હોવું જોઈએ. હવે વાત કરીએ રંગની. રંગો આપણા મૂડ, ઉર્જા અને વિચારોને પ્રભાવિત કરે છે. ઘરમાં યોગ્ય રંગો યોગ્ય ઉર્જા લાવે છે. ઘડિયાળના રંગ વિશે વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘાટા કાળા રંગની ઘડિયાળ લાવવાનું ટાળો. કાળો રંગ શનિનો રંગ છે અને તે ઘરમાં ભારેપણું લાવે છે. તેનાથી ઘરમાં ઉદાસી અને નિરાશા ફેલાય છે. કાળી ઘડિયાળ ધીમી ઉર્જા આપે છે અને પ્રગતિને અટકાવે છે. આવી જ રીતે, ડાર્ક લાલ રંગની ઘડિયાળ પણ ટાળો. લાલ રંગ અગ્નિનો રંગ છે, તે ઉત્તેજના આપે છે, પણ જો તે ઘાટો હોય તો ઉગ્રતા લાવે છે. ઘરમાં શાંતિની જરૂર હોય છે, ઉગ્રતા નથી. ખાસ કરીને બેડરૂમમાં તો લાલ રંગ બિલકુલ ન લગાવવો. તો શ્રેષ્ઠ રંગો કયા છે? આછો પીળો, સફેદ, ક્રીમ કે સિલ્વર કલરની ઘડિયાળ ઘરમાં સુખ શાંતિ લાવે છે.
આ રંગો પ્રકાશ, શુદ્ધતા અને સકારાત્મકતાનું પ્રતીક છે. પીળો રંગ જ્ઞાનનો રંગ છે, તે ઘરના સભ્યોની બુદ્ધિ વધારે છે. સફેદ રંગ શાંતિ આપે છે. ક્રીમ રંગ હૂંફાળો અને આરામદાયક છે. સિલ્વર રંગ ચંદ્રનું પ્રતીક છે, તે શીતળતા આપે છે. ગોલ્ડ અથવા બ્રાસ કલરની ઘડિયાળ પણ શુભ માનવામાં આવે છે, પણ ધ્યાન રાખો કે તે ઘણી ચમકદાર ન હોય. મધ્યમ ચમક સારી છે. વધુ પડતી ચમક આંખો પર દબાણ લાવે છે અને ઘરમાં તણાવ વધારે છે. આ ઉપરાંત ઘડિયાળ પરના આંકડાઓ નંબર્સ પણ ધ્યાન આપો. ઘડિયાળ પરના આંકડા સ્પષ્ટ અને વાંચી શકાય તેવા હોવા જોઈએ. અસ્પષ્ટ કે ખૂબ નાના આંકડાઓ ઓળખાણને અસ્પષ્ટ કરે છે. રોમન નંબર્સ, અરબી નંબર્સ કે ડોટ્સ બધું ચાલે છે, પણ તે સાફ અને યોગ્ય રીતે દેખાતા હોવા જોઈએ. કેટલાક લોકો ડિજિટલ ઘડિયાળ પસંદ કરે છે. ડિજિટલ ઘડિયાળ પણ ઠીક છે, પણ ધ્યાન રાખો કે તેનો રંગ આછો હોય અને તેના આંકડા સ્પષ્ટ હોય. ડાર્ક ડિજિટલ ડિસ્પ્લે ટાળો. ઘડિયાળની ડિઝાઇન વિશે વાત કરતા, એક વાસ્તુ નિયમ છે કે ઘડિયાળમાં કોઈ પણ પ્રકારની તીક્ષ્ણ ધાર, શાર્પ એજસ ન હોવી જોઈએ. સરળ, વક્ર અથવા ગોળાકાર ધાર શ્રેષ્ઠ છે. તીક્ષ્ણ ધાર વાસ્તુદોષ પેદા કરે છે અને ઘરના સભ્યો પર દબાણ લાવે છે. બીજી મહત્વની વાત એ છે કે ઘડિયાળ કઈ સામગ્રીની બનેલી છે. લાકડાની ઘડિયાળ શાંતિ આપે છે. મેટલની ઘડિયાળ પણ સારી છે. પ્લાસ્ટિકની ઘડિયાળ ટાળો, કારણ કે પ્લાસ્ટિક સ્થિર વીજળી ઉત્પન્ન કરે છે અને ઊર્જાને અસંતુલિત કરે છે. આમ, ઘડિયાળ પસંદ કરતી વખતે આકાર અને રંગ પર ધ્યાન આપો. એક યોગ્ય ઘડિયાળ તમારા ઘરની સુંદરતા વધારવાની સાથે સાથે સકારાત્મક ઊર્જા પણ લાવે છે. હવે આપણે ઘડિયાળ લગાવવાની સાચી દિશા વિશે વાત કરીએ. ઉપર આપણે 5 મુખ્ય ભૂલો જોઈ, જે ઘણા લોકો કરે છે. હવે તમે કહેશો કે ભાઈ, આ બધું તો સમજાઈ ગયું, પણ ઘડિયાળ લગાવવી ક્યાં? કઈ દિશામાં લગાવવી જોઈએ જેથી શુભ ફળ મળે? તો ચાલો, હવે આ પ્રશ્નનો જવાબ આપીએ. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘડિયાળ લગાવવા માટેની સૌથી શ્રેષ્ઠ દિશાઓ છે પૂર્વ ઈસ્ટ અને ઉત્તર નોર્થ દિશા. આ બે દિશાઓ ઘડિયાળ માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. ચાલો સમજીએ કે શા માટે આ બે દિશાઓ શ્રેષ્ઠ છે અને તેના શું લાભ છે. ઉત્તર દિશા એ કુબેર ભંડારીની દિશા છે. હા, કુબેર એ ધનના દેવતા છે, જેમને આપણે યક્ષરાજ પણ કહીએ છીએ. તેઓ ધનનું રક્ષણ કરે છે અને સમૃદ્ધિ આપે છે. જો તમે ઉત્તરની દિવાલ પર ઘડિયાળ લગાવશો, તો ઘરમાં પૈસા આવવાના નવા રસ્તા ખુલશે. આ દિશા આર્થિક લાભ, વ્યવસાયમાં વિકાસ અને કારકિર્દીમાં પ્રગતિ માટે અત્યંત ફળદાયી છે. ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે. તે વ્યવસાયમાં નવી સંભાવનાઓ લાવે છે. જો તમે કોઈ વ્યવસાય કરતા હો, તો આ દિશા તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે નોકરી કરતા હો, તો પણ આ દિશા તમારી કારકિર્દીમાં મદદ કરે છે. પ્રમોશન, સેલરી હાઇક અને નવી તકો બધું આ દિશા દ્વારા શક્ય બને છે. ઘણા લોકોએ અનુભવ્યું છે કે જ્યારે તેમણે ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવી, ત્યારે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો. દેવું ઓછું થયું, બચત વધી અને નવા રોકાણના અવસર મળ્યા. આ ખાલી વાત નથી, વાસ્તુશાસ્ત્રનો આ નિયમ સદીઓથી ચાલી આવે છે. પૂર્વ દિશા એ સૂર્યદેવની દિશા છે. સૂર્ય પ્રકાશ, ઊર્જા, જીવન અને આશાનું પ્રતીક છે. પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરના લોકોનું માન સન્માન વધે છે. આ દિશા ઘરની પ્રતિષ્ઠા વધારે છે. સમાજમાં તમારું સ્થાન મજબૂત થાય છે. લોકો તમારો આદર કરે છે. પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવાથી લાંબો સમય અટકેલા કામો પૂરા થાય છે. કોઈ કામ અટકી ગયું હોય, કોઈ પ્રોજેક્ટ અધવચ્ચે રહી ગયો હોય, કોઈ કાનૂની સમસ્યા હોય, તો આ દિશા તેને ઉકેલવામાં મદદ કરે છે. સૂર્યનો પ્રકાશ અંધકાર દૂર કરે છે, તેમ આ દિશા સમસ્યાઓનો અંધકાર દૂર કરે છે. આ ઉપરાંત, પૂર્વ દિશા ઘરના યુવાન સભ્યો માટે ખૂબ ફાયદાકારક છે. તેમના શિક્ષણ, કારકિર્દી અને વ્યક્તિત્વ વિકાસમાં મદદ કરે છે. જો ઘરમાં બાળકો હોય, તો પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવવી ખૂબ શુભ રહે છે. હવે પશ્ચિમ અને દક્ષિણ દિશાની વાત કરીએ. પશ્ચિમ દિશા વરુણ દેવની દિશા છે, જે સમુદ્ર અને પાણીના દેવતા છે. આ દિશા ઘડિયાળ માટે મધ્યમ ગણાય છે. અહીં ઘડિયાળ લગાવી શકાય, પણ તે ઉત્તર અને પૂર્વ જેટલી ફળદાયી નથી. કોઈ કારણસર જો ઉત્તર કે પૂર્વ શક્ય ન હોય, તો પશ્ચિમમાં લગાવી શકો. પણ દક્ષિણ દિશા તો સંપૂર્ણપણે અયોગ્ય છે. જેમ આપણે પહેલા જોયું, દક્ષિણ યમરાજની દિશા છે, અને ત્યાં ઘડિયાળ લગાવવી ખૂબ જ ખરાબ છે. જો ઘરના કોઈ ભાગમાં દક્ષિણ દિશા આવતી હોય, તો ત્યાં ઘડિયાળ ન લગાવો.
દિશા ઉપરાંત ઘડિયાળની ઊંચાઈ પણ મહત્વપૂર્ણ છે. ઘડિયાળ આંખના સ્તરથી થોડી ઉપર લગાવવી જોઈએ, એટલે કે જ્યારે તમે સીધા ઊભા હો ત્યારે ઘડિયાળ તમારી આંખોના સ્તર કરતાં થોડી ઉપર હોવી જોઈએ. આથી તે સરળતાથી દેખાશે અને ઓરણા પણ યોગ્ય રીતે ફેલાશે. ઘડિયાળને ખૂબ ઊંચી ન લગાવો, કેમ કે ત્યારે તેને જોવા માટે ગરદન ઊંચી કરવી પડે છે, જે આરામદાયક નથી. તેને ખૂબ નીચી પણ ન લગાવો, કેમ કે તેનાથી ઓરણાનો પ્રવાહ નીચે તરફ જાય છે, જે ઘરમાં ભારેપણું લાવે છે. ઘરમાં કેટલી ઘડિયાળો હોવી જોઈએ? આ પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ત્રીજી વધુ ઘડિયાળો ન રાખવી જોઈએ. એક ઘડિયાળ મુખ્ય દિવાલ પર, બીજી રસોડામાં અને ત્રીજી બેડરૂમમાં રાખી શકાય. પણ આ બધી ઘડિયાળો યોગ્ય દિશામાં અને યોગ્ય સ્થિતિમાં હોવી જોઈએ. કેટલાક લોકોને ઘડિયાળો એકત્ર કરવાનો શોખ હોય છે. તેમના ઘરમાં ડઝનબંધ ઘડિયાળો લટકતી હોય છે. આ વાસ્તુદોષ છે. વધુ પડતી ઘડિયાળો ઘરમાં ઓરણાને વિખેરી નાખે છે. તેના કારણે માનસિક તણાવ વધે છે અને ઘરમાં અશાંતિ ફેલાય છે. જો તમે કલેક્ટર છો, તો એક ખાસ ઓરડીમાં ઘડિયાળો રાખો, પણ તે બધી ચાલતી હોવી જોઈએ અને યોગ્ય દિશામાં લગાવેલી હોવી જોઈએ. દિવાલ ઘડિયાળ વોલ ક્લોક સૌથી સામાન્ય છે. તે સરળતાથી લગાવી શકાય છે અને ઘણી ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. ટેબલ ઘડિયાળ ટેબલ ક્લોક પણ સારી છે, પણ તેને યોગ્ય ટેબલ પર રાખવી જોઈએ. ફ્લોર ઘડિયાળ ફ્લો ક્લોક મોટી અને ભારે હોય છે. તે ઘરના ખૂણે રાખવી જોઈએ, મધ્યમાં નહીં. વધુમાં, ઘડિયાળનો અવાજ પણ ધ્યાન આપો. ઘડિયાળનો ટીક-ટોક અવાજ ઘરમાં એક તાલબદ્ધતા લાવે છે, પણ જો અવાજ ખૂબ તીવ્ર હોય, તો તે તણાવ લાવે છે. શાંત અને નમ્ર અવાજવાળી ઘડિયાળ પસંદ કરો. તો મિત્રો, આ રહ્યા 5 મુખ્ય ભૂલો જે આપણે ઘડિયાળ લગાવતી વખતે કરીએ છીએ, અને સાથે સાથે ઘડિયાળ લગાવવાની સાચી દિશા અને નિયમો વિશેની તમામ જાણકારી. હવે તમે સમજી ગયા હશો કે ઘડિયાળ માત્ર સમય બતાવવાનું એક સાધન નથી, પણ તે તમારા ઘરની ઓરણાનું એક મહત્વપૂર્ણ તત્વ છે. તે યોગ્ય દિશામાં, યોગ્ય સ્થિતિમાં અને યોગ્ય આકાર રંગની હોય, તો તે સકારાત્મક ઓરણા લાવે છે. પણ જો તે ખોટી દિશામાં, ખોટી સ્થિતિમાં, તૂટેલી, બંધ અથવા ગંદી હોય, તો તે નકારાત્મક ઓરણાનો સ્ત્રોત બની જાય છે. આજે જ તમારા આખા ઘરમાં એક ચક્કર મારો અને જુઓ કે ક્યાં વાસ્તુદોષ તો નથી ને? તમારા ઘરની બધી ઘડિયાળો તપાસો. જુઓ કે તે કઈ દિશામાં લગાવેલી છે. જો તે દક્ષિણ દિશામાં હોય, તો તેને તરત હટાવીને ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવો. જુઓ કે તે દરવાજાની ઉપર તો નથી લગાવેલી. જો હોય, તો તેને હટાવીને દિવાલ પર યોગ્ય જગ્યાએ લગાવો. જુઓ કે તે બંધ તો નથી. જો હોય, તો તેને ચાલુ કરાવો અથવા બદલી નાખો. જુઓ કે તેનો કાચ તો નથી તૂટેલો. જો તૂટેલો હોય, તો તેને રિપેર કરાવો અથવા બદલી નાખો. જુઓ કે તે ગંદી તો નથી. જો હોય, તો તેને સાફ કરો. અને જુઓ કે તેનો આકાર અને રંગ યોગ્ય છે કે નહીં. આ બધી નાની નાની બાબતો પર ધ્યાન આપો અને જરૂરી ફેરફાર કરો. તમને અચંબો થશે કે આટલા નાના ફેરફારોથી તમારા જીવનમાં કેટલો મોટો સકારાત્મક બદલાવ આવે છે. જે કામો અટકી ગયા હતા તે પૂરા થવા લાગશે. જે સમસ્યાઓ વર્ષોથી હતી તે દૂર થવા લાગશે. ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ આવશે. જો હું તમને એક સલાહ આપું, તો એકે આજે જ ઘડિયાળની સાફ સફાઈ કરો અને તેની દિશા તપાસો. એક નરમ કપડું લો, ઘડિયાળના કાચને ચમકાવો, તેની ફ્રેમ સાફ કરો, અને જો જરૂર હોય તો તેની બેટરી બદલો. જો તે તૂટેલી હોય, તો તેને રિપેર કરાવવા અથવા બદલવાનો નિર્ણય કરો. આટલું નાનું કામ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. તમારા ઘરમાં ઘડિયાળ કઈ દિશામાં છે? શું તે ઉત્તર કે પૂર્વ દિશામાં છે, કે દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં? શું તે દરવાજાની ઉપર લગાવેલી છે કે યોગ્ય દિવાલ પર? શું તે યોગ્ય રીતે ચાલે છે? શું તે સાફ અને ચમકદાર છે? શું તેનો આકાર અને રંગ યોગ્ય છે? મને નીચે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તમારો અનુભવ જાણવાની મને ખૂબ ઉત્સુકતા છે. કદાચ તમે આમાંથી કોઈ ભૂલ સુધારી અને તમારા જીવનમાં ફેરફાર અનુભવ્યો હોય, તો તે વાત પણ કમેન્ટમાં જણાવો. તમારો અનુભવ બીજા લોકોને મદદ કરશે. વિડિયો ગમ્યો હોય, તો લાઈક કરજો. મારે તમને પૂછવું છે કે શું આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો? જો હા, તો લાઈક બટન દબાવો અને તે તમારા મિત્રો પરિવાર સાથે શેર કરો. કારણ કે ઘણા લોકો આ ભૂલો કરે છે પણ તેમને ખબર નથી હોતી. તમે આ વિડિયો શેર કરીને તેમને આ મહત્વપૂર્ણ માહિતી આપી શકો છો. કદાચ તેમના ઘરમાં પણ આ ભૂલો હશે, અને તેમને સુધારીને તેઓ પણ તેમના જીવનમાં સુખ શાંતિ લાવી શકે. અને હા, જો ચેનલ પર નવા આવ્યા હો, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
આવી જ ઉપયોગી જીવન બદલતી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હું નિયમિત રીતે વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને જીવન સુધારણા વિશે માહિતીપ્રદ વિડીયો લાવતો રહું છું. છેલ્લે, મારી તમને પ્રાર્થના છે કે તમારું ઘર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય. ઘરમાં હંમેશા હકારાત્મક ઉર્જા રહે અને દરેક સભ્ય સ્વસ્થ, સુખી અને પ્રગતિશીલ રહે. તો મળીએ એક નવા જ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી આપણે બધા સારા રહીએ, સુખી રહીએ અને યોગ્ય રીતે જીવીએ. આવજો. જય શ્રી કૃષ્ણ.